લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના અનુસંધાને વિધાનસભા મત વિસ્તાર વાઇઝ ઈવીએમ વીવીપેટની ફાળવણી કરવામાં આવી હતી અને જે અંતર્ગત મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીઓના વિધાનસભા મત વિસ્તાર વાઇઝ બીયુસીઓ તથા વીવીપેટ તેમજ આનુષંગિક મટીરીયલની ફાળવણી કરવામાં આવી હતી। લોકસભાની ચૂંટણીના મતદાનમાં 5500 જેટલા ઈવીએમ રાખવામાં આવ્યા છે અને માણાવદર પેટા ચૂંટણી છે તેના માટે 1000 ઈવીએમની વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ ઈવીએમ મશીન આજે સાંજ સુધીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અને જીપીએસ લગાવેલી બંધ ગાડીઓમાં તેના દરેક વિધાનસભાના સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સભા 2024ની ચૂંટણીના અનુસંધાને ગઈકાલે રાજકીય પક્ષોની હાજરીમાં વિડીયોગ્રાફી હેઠળ ઈવીએમનું અને વીવીપેટનું પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું અને તમામ જે રાજકીય પક્ષો હાજર હતા એ લોકોને પણ અમે ઈવીએમના રેન્ડમાઇઝેશન બાદ એનું જે લિસ્ટ હતું એ પણ એમને આપ્યું છે, એટલે એક ટ્રાન્સપરન્ટ રીતે આ પ્રક્રિયા કરવામાં આવી છે। આજ રોજ અમારા ઈવીએમ વેરહાઉસમાંથી તમામ એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીના જે સ્ટ્રોંગ રૂમ હશે ત્યાં ઈવીએમને પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દરેક વિધાનસભા જે મતક્ષેત્રો છે એમાંથી અહીંયાના જે વીર સ્ટાફ એઆરઓ મામલતદારશ્રીઓ પણ હાજર છે અને એ પણ અહીંથી જે ઈવીએમ છે એમાં સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડશે। આ જે પણ ઈવીએમ પહોંચી રહ્યા છે એને જે વ્હીકલ છે એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ પણ લગાડેલી છે કે જેથી એક ટ્રાન્સપરન્ટ રીતે આખી આ પ્રક્રિયા છે એ